સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદ ચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. પછી આવે સાતમો મુદ્દો, કથા વાર્તાનું વ્યસન રાખવું. અમે કરમસદમાં બાપાની જયંતિ ઉજવાઈ પ્રમુખ સ્વામીની. ત્યાં એક આપણા હરિભક્ત સાથે એમના મિત્ર આવી ચડ્યા, ગીરદીમાં ફસાઈ ગયા, વચ્ચે આવી ગયા. હવે એમને પીવાની ટેવ હતી, એટલે કાઢવા જાય મિત્ર અહીં નહીં પાછું મૂકીએ, પણ ઓટોમેટિક હાથ જાય. ત્યાં વિચારે 10 મિનિટ મિત્રને દબાઈ રાખે, કેટલી માંડ. પછી ઓલો કંટાળો નીકળીને જતો રહ્યો બહાર પીને આવું. પણ ત્યાં જ્યાં કાળે થાય સ્વયં શું કરું, અહીં નહીં, બહાર કહે કે બહાર કમ્પાઉન્ડમાં નહીં, અહીં નહીં. પછી એને તોડી નાખ મચોડી થાકી નિયમ લઈ લીધો, આજથી બીડી હરામ. ફાયદો થયો, પણ કહેવા છે કે આ ટેવ હોય ને તો આમ એના વિના રહેવાય જ નહીં. વ્યસની છે ને, વ્યસન એને જ કહ્યું જેના વિના રહેવાય નહીં એવું વ્યસન. હા, તો કથાર્તા વિના રહેવાય નહીં, કથાનું વ્યસન કહેવાય. 6 મહિના રવિયાની સભા ભરે નહીં તો લાગે ને કે ખોટ ગઈ હોય, ગયું લાગે તો. અને ઓલા નોકરીમાં 1 દિવસ લાગે તો કેટલું લાગે, આમ કેટલી બળતરા થાય. ઓવર ટાઈમ ઘણી વાર હોય, નોકરી ઉપર ઓવર ટાઈમ, એમાં ના જાય તો કેટલું લાગે. $100 ગયા આજે, આવું થાય. અને આ કથા જતી વાંધો નહીં, આપણે શું કરીએ બધું. હવે કંઈ નવરા છે, સંતોનું કામ નાક સંતો. જેને મોક્ષ જોતું બધાને જરૂરનું છે. પહેલા ગુણાતનની વાત કરીએ. ગુણાતન સ્વામી બોલ્યા કે ભગવાનમાં જોડાતા કથા વાર્તા વિના ભગવાનમાં જોડાતા વિષયમાં જોડાઈ જાય. આમ ધીમે આમ થઈ જાય, સ્ટિયરિંગ આમ ફરી જાય, એવું છે. એમાં કેશવજી મામાની ગાડી મુંબઈમાં, તો આ બાજુ ફેરો ને 2 વખત સ્ટિંગ આખું ફરી જાય, તરમ ફરે. પછી આ બાજુ ફેર 4 વખત, ત્યાં તો આ થળી જાય. આવું સ્ટિંગ એમાં ફરતા અમે યોગી આપા બેઠેલા એવી ગાડીમાં. તેમ કહેવાનું શું કે આપણા કથા વાર્તાની અંદર જો કથા વાર્તા વિના 6 મહિના ચાલ્યું જાય, મતલબ 2 બારણા નથી, સીટ નથી, ચાલ્યું જાય છે. આપણે એવું બધું કથા વાર્તાની વ્યસન કરો, વ્યસનો ચાલે જ નહીં. એના ખાધા વિના ક્યાં ચાલે છે? એટલે ગુણાતન કે કથા વાર્તા વિના ભગવાનમાં જોડાતા વિષયમાં જોડાઈ જાય. ધીમે ધીમે ખબર ના પડે તો પછી કથા મજા જ ના આવે ને કંટાળો જ આવે, આવું થાય. હા, પછી શાસ્ત્રીમાં જ કહેતા કે અક્ષરધામનું મુક્ત હોય, સ્વતંત્ર થકો આવે, સ્વતંત્ર થકો જાય એવો હોય. જોજો, હવે વિચાર કરજો કેટલા સમર્થ મુક્ત છે. પણ 6 મહિના કથા વાર્તા ના કરે તો જળ સંજ્ઞાન પામી જાય. જો બધાને કથા જરૂર સિદ્ધ છે ને, જે સિદ્ધ છે એ કથા વાર્તા કરીને માંડે છે,
ભગવાન ગુણગાન ગઈને ભક્તો આનંદ લે છે. અને આપણે કથાર્તા કરવા, સિદ્ધ થવા માટે કથાર્તા કરે, અને સિદ્ધ છે ભગવાન સુખ માંડે છે, એ આનંદ કરે છે. કથાર્તા છે ને સ્વામી ગુણાનંદ કે ચોકિયાત છે. રાતની ચોકિયાત, બધા દેશમાં તો ઓલા દંડો પછાડતા હોય આખી રાત, અને જાગો એમ બોલતા હોય. તો એમ કથા તો ચોક્યા છે, તમે રોકે. સ્વામી કહ્યું કોઈ કૂએ પડવા જતો હોય તેને આડા હજારો માણસ ફરે, તે પડવા ના દે. તેમ કથાર્થાથી વિષય માર્ગથી રક્ષા કરે. વિષયરૂપી કૂવો છે, એમાં પડતા તમને રોકે કથાવાર્તા. હા, ભૂલા ના પડે. કથાવાર્તા ટોનિક છે. જો મહિમાની વાતો કરો તમે તો ટોનિક છે. હા, ભસ્મ ઓલી માત્રા આવે છે ને એટલું જોરદાર છે. કથાવાર્તા ટોનિક છે, ખોરાક છે, રક્ષણ કરનાર છે. એટલે કથા તો બહુ મોટી વસ્તુ છે. કથાર્તા સ્વામીએ કહ્યું કે જે જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે. જ્ઞાન શીખે સેવા કરે વધતા જાય છે. ખાલી જ્ઞાન અને ખાલી સેવા બેમાંથી એક કરતો હોય તો વધે નહીં, ઘટે નહીં. બેમાંથી એક કે ના હોય તો ઘટી જાય. જો ત્યાં ગમેલા સેવામાં એક્સપર્ટ હોય તો કથાર્થનું અંગ પાડવું જ પડશે. એટલે સ્વામી કહ્યું કે સેવા કરતો જાય અને જ્ઞાન શીખતો જાય, એ વધે આગળ. સેવા તો બધા એક્સપર્ટ છે, એમાં તો ગમે એવું પાર પાડી દઈએ, બધું કોઈ વાંધો ના આવે. પણ બે જણ ભેગા બેસી ના શકે. એ કથાવાર્તાથી એ થાય. કથાવાર્તા બેને ભેગા બેસાડે. અને જે કંઈ સેવામાં તારી ભૂલચૂક થતી ને કથાવાર્તા સુધારે તમને. સેવા આપણે કરે, અવગુણ ગાતા ગાતા સેવા કરતા, હા ખોદણી કરતા સેવા કરે, બધું કરે, પણ ઓલાવો છે, આમ છે, તેમ છે, ખબર છે તને, ઓલા આમ કર્યું, લો. કથાવાર્તા સુધારે. ભાઈ સેવા ગુણગાન ગાતા મહિમા સમજીને સેવા કરો. આ બધું શું આ કચરો નાખી, એટલે એવું ના કરું. તો કથાવાર્તા છે ને જેટલી સેવામાં અશુદ્ધિ છે એ દૂર કરે, જેટલી અંદર ભૂલ આવે છે દૂર કરે કથાવાર્તા. કથાવાર્તા છે થિયોરી છે, અને સેવા પ્રેક્ટિકલ છે. બંનેની જરૂર છે જો આગળ વધવું હોય તો. એ તો ખાલી સેવાનો અંગ તો વધશો નહીં તમે, ઘટશો નહીં, વધશો નહીં. બેમાં એક ના તો જાય. કથાવાર્તાનો આપણે ટેવ પાડવાની છે. હા, હવે એવું નહીં 24 કલાક બેસો. ગઈકાલે અને ઘર સભાની વાત કરી હતી ને, અને કલાકો વાત કરે. એટલે ભાઈ સામે ભાઈ નિરૂપણ જ્ઞાન તત્વની એવી કોઈ કથાવાર્તા નહીં. કથાવાર્તા પોતા માટે કે મારામાં કયા દોષ છે, કયો સ્વભાવ છે, મને નડે, ભગવાનને નડે, બધા સત્સંગને નડે છે, મારો કયો વિચિત્ર સ્વભાવ. હા, પોતે પોતાને ના નડે, બીજાને બધાને નડે. હકાભાઈ એવું જ કહે. હકાભાઈ છે ને વાત ગમત કરે, આ છે ને એને પોતાને કાંઈ ના થાય, બીજા બધાને નડે. એ તપાસ કરવું પડે. આમ ગમે એમ જો રોડ ઉપર તો કેવા સાવધાન રહો છો. એટલે ઝીબ્રા ક્રોસિંગ આવે તો ઊભા રહો, પછી સ્ટોપ લાલ બત્તી ઊભા રહો, પછી સ્પીડ બ્રેકર આવે તો ઓટોમેટિક ગાડી નીચે થાય. પછી ઓલા બોર્ડ લખ્યો 70 MPH, પછી સાયલેન્ટ ઝોન આવે, ચોકડી મૂકી હોય, અહીં અવાજ ના કરે, બધું પાલન કરતા. સત્સંગમાં એવું કંઈ કરવાનું નહીં, મનમાં આવે તો ગાડી ચડાવી દેવાની કોક ઉપર, આવું છે. કથાવાર્તાથી આ બધું કથાવાર્તા પણ બધા સાંભળે તો. ગીતાની વાત કરીને ઓલા છોકરાઓ સ્કૂલમાં એક્સરસાઇઝ કરે, ઘણા આમ જ કરતા. એમ કથાવાર્તા આપણે આવી જ કરીએ,
કાંથી પછી અંગ ઘડાય. કથા વાર્તાનું વ્યસન રાખવું. કથા વાર્તાનું વ્યસન હોય તો કર્યાને રહેવાય જ નહીં. જો ને વ્યસની હોય રહેવાય નહીં વિચારને, બહુ અઘરું. એ જાણતો હોય મરવાના ધંધા છે, કેન્સર થશે જ આમાંથી, રહેવાય જ નહીં એનાથી. એ લગાવી દે, બે ફૂંક મારી જ દે હતા. આવું જ થાય. હવે યોગીબાપાની જયંતિ ઉજવાય વડોદરા ખાતે, છેલ્લી દેશ ખાતે છેલ્લી જયંતિ વડોદરા. એક ભાઈ આ તેને 5 મિનિટ આપવા તો 20 મિનિટ લઈ લીધા. પછી સારી વાતો બીજા કોઈને વાંધો ના આવે, ભલે 20 મિનિટ લીધું, હજુ વધારે ચલાવ્યો તો વાંધો ના આવે. બહુ સારી બધી વાતો કરી હતી, સત્સંગની શિક્ષાપત્રી પર યાદ કરી હતી. પછી એમને પ્રવચન પૂરું પાછળ ગયા કંઈ આ લઘુ પ્રેમ અને મારે જવાનું થયું. ત્યાં જોયા તો 5 બીડી એક સામટી. ભલા 1 કલાકથી આખું ડાબી રાખ્યું હતું, પછી 5 સામટી લગાવી દીધી. આવું છે બધું. એ સ્વામી કે કથા તો એના રહેવાય નહીં, કથા તો વ્યસન પાડવું. એટલે આપણે 24 કલાક એવું નથી, પણ આપણે ખાવાનું કેટલું જોઈએ? 3 વખત કાંઈ આખો દિવસ ખા નથી કરતા. જેમ દેહનો ખોરાક આત્માનો ખોરાક કરી લેવી કથા, એને રહેવાય નહીં. ધારો કે આવો જોગ ના હોય, સમયો હોય ને ત્યાં બધું પોતાનું તો વાંચન કરી જ લેવું. પોતાનો અંગત 5 કલાક અડધો કલાક કરી જ લેવી. આમ એને રહેવાય નહીં એવું. એટલે આપણે રસોડામાં ગયા કંઈક ખાધા એના પાછળ નીકળતા જ નથી, કંઈક તો નાખી દઈએ. એટલે સંતરાની ચીરી તો એક નાખી દઈએ, એક તો એ નાખી દઈએ. કેમ? 1 ટીપું રસ એટલું વિટાણ તો છે ને. એમાં એ રીતે કથા થોડીક પણ કરી લેવી. જો ભગવાન તો 5 ટાઈમની આજ્ઞા કરી છે કથા વાર્તાની. અને સ્વામી કહે કે અડધો અડ કથા વાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે. 12 કલાક કથા એનું સારું રહેશે. એટલું બધું ના થાય તો યોગી આપે તો જોયું કે આ બધું નહીં તો રવિયાની અઠવાડિયામાં 1 વાર જો કથા વાર્તા, અઠવાડિયે 1 વાર જોયું એમને કે આ બધું આટલું આ નહીં પહોંચે, આ મૂંઝાશે, આ કરશે. અઠવાડિયામાં 1 વાર કહ્યું. અઠવાડિયા 168 કલાક હોય છે 7 દિવસના, 2 જ કલાક 166 તમારા, તો 2 કલાક ના આપી શકે. બોલો સાંજ કેટલું ભારું કહ્યું. ગુણાધન નવરા નથી બેઠા, કરોડ કામ કરીએ છીએ. વિચાર કરો, લોકો કથામાં બેઠા ને નવરા જ લાગે, અને જે બેઠા એ પોતાને નવરા સમજતા. તકલીફ આ છે. અને આ દશા છે કથાની. ઓક્સિજન ઉપર છે. હા, ટ્યુબ ખેંચી પછી ગયું જેવું છે. હુસ્ટન મંદિરમાં સર્વમંગલ સ્વામી કથા કરતા હતા. જેટલા કથામાં એટલા 12 આંટા મારતા હતા. પછી 5 જણ રસોડામાં જરૂર પડી. બોલો ક્યાંથી લઈ ગયા 5 જણને? અહીંથી આ જ નવરા લાગ્યા. ઓલા કંઈક કામ કરતા લાગ્યા, આંટા મારતા હતા ને કંઈ. ઓહો, કંઈ બહુ મોટા કામમાં પડ્યા છે. પછી ભાઈ 5 જણ રસોડા, તો 5 એટલે 10 ઊભા થયા. કેમ કે જો બેઠા એ પોતાને નવરા સમજતા કે હાલો રસોઈની સેવા કરીએ, નવરા બેઠા એના કરતા. અને સ્વામી કે કરોડ કામ કરીએ જ્યાં નવરા નથી. તો જો આપણે આ રીતે સમજવાની વાત છે. કથા અર્થન થોડું પણ કરી લેવાનું. 168 કલાકમાં 2 કલાક આપો તમે. હા, આટલું તો મસ્ટ. આથી પછી નીચે કન્સેશન કેટલું આપે? 80% કન્સેશન આવે તો હજુ કન્સેશન જોઈએ છે. 168 કલાક 2 કલાક માગે છે, કેટલું કન્સેશન? એટલે હવે આથી વધારે ના કરો. રવિવારની સભા, અઠવાડિક સભા તો કરી જ લેવી તમારે, અને પ્રેમથી. હવે મુંબઈમાં કેશવચંદ્ર મીન હતા, એલોમ્પિક કંપનીના ડાયરેક્ટર, પણ
રવિયાની સભામાં એ વૈષ્ણવ પેલા પત્રિકામાં આવતું કે આ અઠવાડિયે આ વૈષ્ણવ નિરૂપણ થશે. તે એ રીતે ત્યાં વાંચીને આવે, પછી કથામાં સાથે વૈષ્ણવ લઈને બેસે, ખોલીને જે નિરૂપણ થાય ને એમાં ગોઠવતા જાય. પછી પાછા ગઈને ફરી વાંચે જે બધું. જો આટલું, અને પછી બીજા રવિવારને તો રાહ જોતા હોય કે બીજો રવિવાર આવે ક્યારે આવે. આટલો બધો રસ. હવે તો ડાયરેક્ટ એલેમ્બિક કંપની નવરા નહોતા કંઈ. પછી એમને એક બીજી ટેવ હતી કે જો ઓફિસમાં મોડા પડે, 1 મિનિટ મોડા પડે ને તો એબસેન્ટ મૂકી દે. અને ઓફિસમાં આખો દિવસ રહે ખરા, એટલે એબસેન્ટ મૂકીને જતા ના રહે, સેવા જે ઓફિસનું કામ બધું કરે. 1 મિનિટ મળે એબસેન્ટ મૂકી દે. તો જ્યાં બધું આવા લોકો કથા અર્થમાં પછી કેવું કરે, બોલો કેવી કથા કરે. આટલા પર્ટિક્યુલર હોય, આટલા પ્રમાણિક હોય, કેવી કથા અર્થા કરે. એમાં પછી પ્રમાણિકતા હોય ને. એટલે મારે કહ્યું જે વ્યવહારમાં જેવું હોય એવું સત્સંગમાં એવું જ હોય ને. વ્યવહારમાં ગોટો વાળતો ને સત્સંગમાં ગોટો જ વારે. વ્યવહારમાં આરસું હોય તો અહીંયા આરસું જ રહે. વ્યવહારમાં એવું અહીંયા એનો પડઘો પડે છે. મોટા વાતું કરતા ને પોતે હાજર ના હોય તો હૃદયમાં બરસરા થઈ જોઈએ. આ તો પોતે જ હાજર ના હોય, ઘરે હોય. ભાવીશ કહ્યું, યોગી આપા કહેતા લોભ શું? લોભ એટલે કરોડ રૂપિયા કમાવો એ લોભ નથી. સાહેબ કે પોતાના ગામમાં સંતો આવ્યા સમાગમ ના કરે એ લોભ. યોગી આપણને વ્યાખ્યા જુઓ, લોભની વ્યાખ્યા. પોતાના ગામમાં સંતો આવ્યા હોય ને આપણે સમાગમ ના કરીએ એ લોભ. કરોડ રૂપિયા કમાવે લોભ નથી. જેટલું કમાવે એવું બધું વાંધો નથી. બાપા આશીર્વાદ આપે જ છે, ફેક્ટરી કરો, ઘર બનાવો, ખેતર, આ બધું ના નથી પાડતા. પણ સત્સંગને બાજુ મૂકીને નહીં, આટલું કરો બસ. તો જે કરતા કરો વ્યવહારમાં, બસ સત્સંગ કરો. સત્સંગ માટે સ્પેશિયલ ટાઈમ કાઢો. વ્યવહાર માટે બીજી કેટલી બધી વસ્તુ માટે આપણે બધું સ્પેશિયલ ટાઈમ કાઢતા હોઈએ છીએ. કથાર્થ સ્પેશિયલ, એમાં પછી એમાંથી ઓછું ના કરો. કથાર્થ જે તમે રોજ ના તો અઠવાડિયે એકવાર, એમાં પછી ઘટાડો ના કરો. વધારો થયો વાંધો નહીં, ઘટાડો ના કરો. એટલે આ કથાર્થતા વિના બધું ઘણું કાચું છે, ઘણું કાચું રહેશે તમે. હા, પછી ભગવાનનું વાંક કળાય એવું નથી. એટલે સ્વામી કહ્યું કે જ્યારે કથા સાંભળીએ ત્યારે શાંતિ થાય. આવું જો આ કથા સાંભળી કહેવાય. હા, એ તો કથા ઉતાવળ ક્યારે પૂરી થાય ને ક્યારે. અમારે મુંબઈમાં કથાનો ટાઈમ હોય, યોગી આપણે વખતથી ચાલતું હતું, 8:30 થી 9:15નો ટાઈમ હોય. તે કરતા એક નવા સંત હતા, એક કથા કરતા. 9:15 વટી ગયા, આગળ ગયા. અને હરિભક્તોમાં વજુભાઈ શેઠ ખાસ ખોંકારો કરે, સિગ્નલ આપતા હતા કે બંધ કરો, ટાઈમ થઈ ગયો. હવે નવા સંત કંઈક ખબર નહીં, એમને કંઈક ભરાયું હશે એટલે ભરાયું એટલે કરતા છે. પછી એ ટોપી પહેરે ને ઉતારે, ટોપી પહેરે ઉતારે. તો ઓલા સાધુ સમજ્યા નહીં. પછી છેલ્લે સ્વામી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો તરત બંધ કર્યું. 1 સેકન્ડ નહીં, એક તરત બંધ કર્યું, ખબર નથી. પણ જો આપણે કેટલા પર્ટિક્યુલર. કથામાં પ્રીતિ હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. મારે કારણ 12માં કહ્યું કે આ ભગવાનની વાર્તા પ્રીતિ સહિત અને વિશ્વાસ સહિત વાંચે ને તો વિકાર સર્વે ટળી જાય. ગમે એવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, ગમે એવો કામી, ગમે એવો લોભી, ગમે એવો લંપટ, પણ જો કથા વાર્તા, ભગવાનની વાર્તા વિશ્વાસ રાખીને પ્રીતિપૂર્વક જો હશે, આપણે કરીએ જ ખરા, પ્રીતિપૂર્વક નહીં. આમ જેમ જમવા બેસતા આમ કેવું, જે વસ્તુ આઈટમ ભાવતી હોય એવું મંડી પણ ભૂકા કાઢી નાખે આઈટમના. તેવી રીતે કથા અંદર કરવું બરાબર છે, પણ પ્રીતિ હોય.
અને વિશ્વાસ હોય કે આમાં જે વાત છે બધી સાચું જ છે. હા, ભલે મને સમજાતું નથી પણ વસ્તુ સાચી છે એવું કહીને બેસે. પછી આગળ મહારાજ બીજી બે ઉમેર્યા કે શ્રદ્ધા અને આસ્તિકપણું. આ બે એટલે પ્રીતિ, કથામાં પ્રીતિ, કથામાં વિશ્વાસ, કથામાં શ્રદ્ધા અને કથામાં આસ્તિકપણું, નાસ્તિક ભાવની. ચાર તો વિકાર માત્ર ટળી જાય ગમે હોય તો. ભગવાન વરદાન છે. કોને ટાળવા છે દોષો, કોને નિષ્કાય થયું? જે બધું બરાબર જ છે. યોગી આપે એક હરિભક્તને કહેલું તો કેમ આવતા નથી કથા વાર્તામાં? કે સ્વામી અત્યારે મને તમે અમારે ના પાડો, બધી ના કરવાના. એટલે હમણે મને ભોગવી લો, પછી બધું તૃપ્ત થઈને પછી કથા વાર્તામાં આવીશ. આમાં નિષેધ જ આવે, આ ના કરું, આ ના કરું, આ ના કરું, આમ ના ખાવું. એટલે કે હમણાં મને ફાવ્યું નથી આ કથા વાર્તા. એવું છે ને, માનતા જ નહીં તમે. વર્ષમાં 12 મહિના 13 મહિનાનું કામ, કોઈ નવરાશ મળશે જ નહીં. અને તમે આજે કથા તો ભવિષ્યમાં તમે માનશો કે રિટાયર થઈને પછી બનશે જ નહીં. લખવો થઈ ગયો, લો હું ભજન કહું પછી અત્યારે કરી લેવાના. એમ બધું કામ યુવા અવસ્થામાં કરી, કથા વાર્તા યુવા અવસ્થામાં, મોક્ષની સાહેબ યુવા અવસ્થામાં જ કરી લેવાની. ગળપણમાં કાંઈ ના થાય, દેખાય નહીં, સંભળાય નહીં. હું પછી સંભળાય નહીં, હું કથા હું કરવાની, દેખાય નહીં. એ બધું અત્યારે 40 વર્ષ પહેલાં બધું કરી લેવું જોઈએ. હા, આ લોકોને વર્લ્ડ મેનેજમેન્ટવાળા કહે છે 40 વર્ષ છે ને વર્તા પાણી, જો આપણામાં કહે છે 40 વર્ષ પછી તો શક્તિઓ ઘટે બધી. હા, 40 સુધી એમ ટોપ તમારે. જે શંકરાચાર્ય 33 વર્ષે પાર પડી દીધું. આપણે વિવેકાનંદ સાહેબ 39 વર્ષે પાર પડી દીધું. ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં બધા 40 પહેલાં બધું સાક્ષાત્કાર પામી ગયા હતા. પછી કાંઈ ના થાય. આ લોકો બધી વેપાર ધંધામાં તો જો પેલા રમનાર હોય ને સ્પોર્ટ્સમેન, 40 વર્ષ પહેલાં, 40 વર્ષ પછી બધું, પછી એવી બરકત ના આવે. ઓલા જેવું ના હોય પછી, એવું હોય. જ્યારે કથા સમય ત્યારે શાંતિ થાય માટે શબ્દ ઝીલવા શીખવું. એટલે બોલ ઝીલે છે ને કહીને આમ લેવું પડે, આમ જ રાખે ને ટાઈટ તો અથડાઈને નીચે પડી જાય. આમ સાથેની સાથે લેવી પડે બોલ. શબ્દો ઝીલતા શીખવું પડે. આમ બેઠા અથડાઈને પાછી જતી રહે. હા, ઝીલતા શીખે. ઝીલે ક્યારે? રસ પડે ને તો ઝીલે. હા, બાકી ના ઝીલે. અને હેતુ જાણે કે ભાઈ કથા તો કામની છે. જો આ લોકમાં તો નોકરી નથી, કોને ગમે છે નોકરી જવાનું? બોલો, રજા ગમે કે નોકરી ગમે? હવે અહીં શનિ રવિ 2 દિવસ બંધ છે. હા, કોઈ એવું નથી કરે અરે શનિ રવિ બંધ, હવે તો નોકરી કરી. કોઈ આવે વિચાર? તો જો કોઈને ગમતી નથી નોકરી તો એ કરવી પડે છે. હા, એમ કથા તો નહીં ગમે, કરવી પડશે. જરૂરનું છે, આત્માનો ખોરાક છે. કેટલી વસ્તુ નથી ગમતી તો એ કરવી પડે છે આપણે. બોલો, કેટલી વસ્તુ. આ ભણવાનું, આ વિદ્યાને પૂછો ને, ગમે છે ભણવાનું? રજા પણ હે તમારે, મને ખબર છે. ગાંધી મહાત્મા ધામમાં ગયા ને તો અમને બધાને 3 દિવસની રજા પડી. તો અમે તો નાના બધા દોડ્યા, આનંદ કરતા, ઓહો 3 દિવસ મજા આવે. અરે ગાંધી બાપુ ધામમાં ગયા. હું એ ગમે, રજા ગમે તો ભણવાનું ઓછું થયું ને, એટલે આવું છે. એટલે નથી ગમતો એ કરવું પડે છે, અને સારી રીતે કરવું પડે છે. નોકરી નથી ગમતી પણ સારી રીતે કરવી પડે. જેટલું સાહેબ એટલું વધુ પૈસા. ભણવા નથી ગમતું પણ સારી રીતે ભણવું પડે. એમ કથા ના ગમે સારી રીતે કરવી પડે. એટલે આમાં પ્રમુખ સાહેબ કહે છે આપણે આ અંગે કાચા છીએ કથા વાર્તામાં. અત્યારે કોઈને તમે
અહીં બોલાવે 5 મિનિટ કોઈ સ્વામી ઉપર કે આ સંસ્થાથી 5 પરિચય આપો, કેટલા આપી શકે? પરિચય અમારે ઊભા રહે. આવું છે. તો જ્યાં અત્યારે કોઈને આપણે કહી 5 મિનિટ બોલો, તમે 5 વધારે નહીં, કંઈ ના બોલાય. કથાર્થન અંગ હોય ને એ તો બધું થાય. અને લાઈનમાં આવે નહીં તો ક્યાંય ને ક્યાંય ઉડે. ધર્મ પર બોલો અને આખું વૈરાગ ઉપર જતું હોય, સેવા પર જતું એવું બધું થઈ જાય. માટે શબ્દ ઝીલવા શીખવું. હા, ઝીલવા શીખવું એટલે આત્મસાત પોતાના જીવનમાં કામમાં આવે એ ઝીલ્યો કહેવાય. ઝીલ્યો એટલે બીજા માટે નહીં. કથાર્થ છે ને 3 રીતે થાય છે. એક તો સીધું ડાયરેક્ટ બોમ્બે ટુ અમદાવાદ, વચ્ચે કોઈ સ્ટેશન જ નહીં, ફાસ્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસ. બીજા જિલ્લા 2 કાનથી સાંભળે અહીંથી કાઢી નાખે. આ શિબિરમાં ઘણા આવે ને, કારણ પછી ત્યાં જઈને પોતાના મંડળમાં સારું છે એટલું કરે. અને ત્રીજો હોય તો બસ અહીંયા ઉતારે પોતા માટે. એ ઝીલ્યા કહેવાય. શબ્દ ઝીલ્યા કરે કે પોતાના કામમાં આવે એ ઝીલ્યા કહેવાય. બીજાના કામમાં આવે એ ઝીલે ના કહેવાય. હા, કથામાં બેસું તો આ રીતે જ બેસું. આમાં જે એક છે બધું સાચું છે, એવું જે અંદર બધું સાચું છે. બીજું કામનું છે અને આ સાથે આવશે, આટલું મનમાં રાખીને કથા બેસું. પછી બીજી વાત સ્વામી કહ્યું સરસ, પહેલી જ વાત કે બધા સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને કથા, અને સ્વામી કથા કરીને હું સાંભળું છું. જો આ 3 કલમ મૂકી. એક તો તમે અહીંયા બધું મૂકી દો, અત્યારે 1 કલાક માટે કોઈ સંકલ્પ ના કરો, બધા સંકલ્પ પડ્યા મૂકીને. અને આ પછી એકાગ્રચિત થવાનું, બધા મૂકી રહ્યા વ્યવહારનું બધું. પણ અહીંયા એને એકાગ્ર ના આવે. કોઈ આવ્યું ગયું આમ જોયા કરે, બેસીને ત્યાં જોયા કરે. એટલે એકાગ્ર અહીંયા આવ્યા પછી પણ ઓલા સંકલ્પ મૂકી દીધા, પણ અહીંયા પછી સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને સ્વામી કથા હું સાંભળું છું. એટલે સ્વામીની વાતોનું નિરૂપણ થતું હોય તો એમાં ગુણાધન સ્વામી સમાગમ કરીએ, વૈષ્ણવ થાય તો મહારાજ સમાગમ કરીએ, એવું માનીને કથા સાંભળેલા. આટલી કલમ મૂકી. આ તો આવું કાંઈ નહીં. ઓલા સ્પોર્ટ્સમેન હોય ને, ગમે એટલું વર્લ્ડ ચેમ્પિયન પહેલાં દોડતા પહેલાં તો વોર્મિંગ અપ કરે, પહેલાં અંગ જરા છૂટા પડે, થોડું ત્યાં ને ત્યાં દોડી લે, થોડુંક ઊંચું ઊંચું, પછી ઓલા દોડામ કરે. એટલે કથા તો આ બધું સ્વામી જ બતાવે છે આપણને. પ્રથમ તો શરીર સંકલ્પ પડ્યા મૂકીને અહીંયા તો દુકાન બધું ભૂલી જવાનું, અને પછી એકાગ્રચિત થઈને. અને કોઈ પણ કથા કરતો હોય, ગ્રંથ કયું છે એનો સમાગમ થાય છે એમ માનવું. આટલી. અને પછી આગળ બીજી બધી વાત છે બધું. એટલે પછી વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત, આસ્તિક ભાવથી, શ્રદ્ધા સહિત આ બધું હોય તો કથાનું પરિણામ આવે. કંઈ નક્કર પરિણામ આકાર પકડે. એ તો એ વર્ષોથી કથા કંઈ નહીં, એવા ને એવા રહી આમ. એટલે આ રીતે સ્વામી 7 મુદ્દાની વાત કરી. આટલા 7 મુદ્દા જીવમાં ઉતારી સમજી કેફ રાખવો. વાત તો ઘણી થઈ, પણ ટૂંકામાં આટલું સમજવાનું. મોટા વાતો કરતા ત્યારે વાત સાંભળવી, અને એક મને થઈને વચમાં કોઈ પણ ડાપણથી બોલવું નહીં, અધ્ધર વચન ઝીલી લેવા. જો કથા આમ ઘણી વાર નહીં પુરાવતા હોઈએ આમ વચ્ચે, કાંઈ નહીં કરવાનું, સાંભળવાનું જ. બોલતા પુરાવા એનો અર્થ કે તમે જાણો છો. અને સ્વામી કે કથામાં બેસવું તો અજ્ઞાની થઈને બેસવું, સાંભળવાનું બીજું કાંઈ નહીં. આમ બોલો વચ્ચે આમ શાક પર કાંઈ નહીં, તો એ બધું ખોટ કહેવાય. અધ્ધર વચન ઝીલી લેવા, થોડા બોલા થવું. વાણી જે વાપરી તે દૂધની પેટે વાપરવી,
શાસ્ત્રીમાં ઘીની પેઠે કહેતા બોલ બોલ ના કરવું, બોલ બોલ ના કરવું, ઘટે તેટલું બોલવું, સત્ય હિતને પ્રિય લાગે તેવું વચન બોલવું. આમાં બધું બોલવામાં બધું કેટલું બધું વિવેક રાખવા છે. આ બધું સત્ય પ્રિય ને હિત એવું વચન બોલવું. બોલ બોલ ના કરવું. ઓલા પાણી જો પર્વત ત્યાં જોજો કેટલું ઢોરાયેલું હોય પાણી, નાખે ને પાલન બહાર આવે તો વાંધો નહીં, પણ દૂધ આપતા હોઈએ તો જો તો એક ટીપું બહાર ના પડે. એમાં ઘી શાસ્ત્ર કે ઘીની પેઠે વાપરવી. લો આટલું જ બગડે નહીં. બોલ બોલ ના કરવું, વાણી બગાડવી નહીં. એમ ટૂંકમાં, કારણ કે આમાં જેટલું ત્યાં વધારે બોલો ને એટલો ભૂલ પડવાની અને અસત્ય બોલો અંદર આવે જ. ટૂંકમાં પતાવો, શોર્ટમાં ટૂંકું ટચ કહે છે ને આપણે